ભારતીય ખેડૂતો સંઘનું 14મું અખિલ ભારતીય અધિવેશન 21, 22 અને 23 ફેબ્રુઆરીએ ગુજરાતમાં. નવી દિલ્હી 18 ફેબ્રુઆરી ભારતીય ખેડૂતો સંઘનું 14મું અખિલ ભારતીય અધિવેશન 21, 22 અને 23 ફેબ્રુઆરીએ ગુજરાત રાજ્યના પાલનપુરમાં યોજાવાનું છે, જેમાં દેશભરના 600થી વધુ જિલ્લાઓના ભારતીય ખેડૂતો સંઘના જિલ્લા સ્તરથી લઈને પ્રાંત અને રાજ્ય સ્તરના કાર્યકરો ભાગ લેશે. આ અંગે માહિતી આપતા ભારતીય ખેડૂતો સંઘના અખિલ ભારતીય મહામંત્રી મોહિની મોહન મિશ્રે જણાવ્યું કે ગુજરાતના પાલનપુરમાં દેશભરની આસપાસથી લગભગ 4000 ખેડૂતો પ્રતિનિધિ આવી રહ્યા છે, જેમની હાજરીમાં કૃષિ ખેડૂતો સંસ્થાના રચનાત્મક સંસ્થા સંચાલન અને આંદોલન પર ચર્ચા કરવામાં આવશે. શ્રી મિશ્રે જણાવ્યું કે ભારતીય ખેડૂત સંઘના દેશવ્યાપી સભ્યપદ અભિયાન બાદ ગ્રામ સમિતિથી શરૂ કરીને ચૂંટણીઓ પ્રક્રિયા તાલુકા, જિલ્લા, પ્રાંત અને રાજ્યમાં પૂર્ણ થઈ ચૂક્યું છે, ત્યારે દેશભરથી આવેલા ખેડૂતો સંઘના પ્રતિનિધિ લોકતાંત્રિક પ્રક્રિયાની માધ્યમથી અખિલ ભારતીય કાર્યકારિણીની ચૂંટણીઓ કરશે. માં મોટર ડ્રાઇવિંગ, સેફ એન્ડ સ્યોર ડ્રાઇવિંગ. ડ્રાઇવિંગ એ શોખ સાથે આપની મોટી જવાબદારી પણ છે. અમારા ઇન્સ્ટ્રક્ટર દ્વારા સચોટ અને સરળ માર્ગદર્શન. આપની રોજની તાલીમની માહિતી મેળવીને શું અધુરાશ છે તેના ઉપર પૂરું ફોકસ કરાય છે.